Let's continue with illustration number 2. જે આપણે illustration number 2 હતો હું એ previous lecture ની અંદર ડિસ્કસ કરતો હતો બટ એ કમ્પ્લીટ ન થઈ શકે. નાવ in this lecture let's start with illustration number 2. આપણે illustration number 2 થી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપેલું હતું કે જયદીપ રાઠોડ નામનો કોઈ પર્સન છે એને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાંથી કોઈ ઇન્કમ અર્ન થાય છે. First of all, dividend received on equity share of an Indian company 10,500. As I say earlier in a previous lecture that whenever any dividend income on from Indian company, whether on a equity share or a preference share, मतलब કે જે પણ ઇન્કમ હોય અહીંયા આપેલું છે સૌથી પહેલા ઇક્વિટી શેર અને સેકન્ડમાં આપેલું છે પ્રેફરન્સ શેર. બંને કેવું છે ડિવિડન્ડ. કંપની કેવી છે ઇન્ડિયન કંપની. તો જેટલું પણ ઇન્ડિયન કંપની પાસેથી ડિવિડન્ડ અર્ન થાય એ ઇક્વિટી શેર ઉપર હોય કે પ્રેફરન્સ શેર ઉપર હોય એ ડિવિડન્ડ કેવું છે ટેક્સ ફ્રી છે, એક્ઝેમ્પ્ટેડ છે. અહીંયા આન્સર નીચે આપેલો છે, એકવાર ટેલી કરી લેજો અને હવે નેક્સ્ટમાં તમે તમારી પાસે બુક ઓપન કરીને રાખજો. અહીંયા આપેલું છે ડિવિડન્ડ એક્ઝેમ્પ્ટેડ નીલ, મતલબ કે અહીંયા અમાઉન્ટ કંઈ છે નહીં. પ્રેફરન્સ શેર ઉપરનું ડિવિડન્ડ એ પણ એક્ઝેમ્પ્ટેડ છે, અહીંયા પણ આપેલું છે નીલ. હવે જેટલી પણ ઇન્કમ અર્ન થશે અહીંયા ઇન્કમનું નામ અને આ બાજુની અમાઉન્ટ ટોટલ લખવાની આવશે. હવે આ પેજ તમે તમારી પાસે જો હોય કોપી તો એને ઓપન કરીને રાખજો. હવે હું સમ જે છે એક પછી એક સ્ટેપ એક્સપ્લેન કરું છું. થર્ડમાં આપેલું છે ગ્રોસ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઓન બેંક ડિપોઝિટ 15,000 રૂપીઝ. બેંક ડિપોઝિટ ઉપર 15,000 રૂપિયા વ્યાજ મળે છે, ઇન્ટરેસ્ટ મળે છે. એઝ આઈ સે એર્લિયર કે ઇન્ટરેસ્ટ ઇન્કમ એ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં આવશે. અહીંયા ડિપોઝિટ ઉપર ઇન્ટરેસ્ટ ઇન્કમ અર્ન થતી હોય તો 15,000 રૂપીઝ આપણી ઇન્કમ થાય. તો નામ આવશે આન્સરની અંદર બેંક ઇન્ટરેસ્ટ અને એની અંદર અમાઉન્ટ આવશે 15,000. બુકની અંદર ઘણી બધી બુકની અંદર 15,500 આપેલા છે. એ પ્રિન્ટ મિસ્ટેક છે ને સોલ્વ કરી લેજો, ત્યાં 15,000 રૂપીઝ કરી નાખજો. નેક્સ્ટમાં આપેલું છે કમ્પોઝિટ રેન્ટ ઓફ ફેક્ટરી બિલ્ડિંગ એન્ડ મશીનરી 18,800. તો મેં પહેલાં જ કીધું હતું કે રેન્ટ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી હોય તો જ એ એચપીના હેડમાં આવશે. અહીંયા રેન્ટ કોનું છે તો કે બિલ્ડિંગ અને મશીનરીનું, તો એનું રેન્ટ કઈ જગ્યા ઉપર આવશે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસમાં. તો અહીંયા ટેક્સ લાગશે અને પર્ટિક્યુલર્સમાં શું આવશે રેન્ટ ઓફ ફેક્ટરી એન્ડ બિલ્ડિંગ અને અમાઉન્ટ આવશે 18,800. નેક્સ્ટ આપેલું હતું ગ્રાઉન્ડ રેન્ટ ઇન્કમ રિસીવ 6,000 રૂપીઝ. ગ્રાઉન્ડ રેન્ટ ઇન્કમ રિસીવ થયેલી છે. તો ફરીથી એ જ વાત કે ઓપન ગ્રાઉન્ડ છે, ઓપન લેન્ડ છે, એના ઉપર જે ઇન્કમ થાય એ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસના એડમાં આવશે. તો ઇન્કમમાં નામ આવશે રેન્ટ ઇન્કમ ઓફ ગ્રાઉન્ડ અને અમાઉન્ટ આવશે 6,000. તેના પર આવે છે સિટિંગ ફી ફોર અટેન્ડિંગ મિટિંગ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર. બીઓડી જે હોય બોર્ડ ઓફ ડિરેક્ટર એ જેટલી મિટિંગ અટેન્ડ કરશે એના ઉપર એને ફીસ મળતી હોય તો અહીં એ પણ ટેક્સેબલ થશે. આન્સરમાં આપેલું હશે ફીસ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમાઉન્ટ આપેલી હશે 8,000 રૂપીઝ. નેક્સ્ટ આપેલું છે પ્રાઇઝ વૂન ઇન અ હોર્સ રેસ 29,000. તો અહીંયા હોર્સ રેસમાં 29,000 રૂપીઝ મળે છે તો એ પણ ટેક્સેબલ ઇન્કમ છે, એના ઉપર પણ ટેક્સ લાગતો હશે. કોપી અને પેસ્ટ આન્સરમાં આપેલું છે. નેક્સ્ટમાં આપેલું છે ઇન્કમ ફ્રોમ અનડિસ્ક્લોઝ સોર્સ. ઓકે, ઇન્કમ ફ્રોમ અનએક્સપ્લેન્ડ સોર્સ 55,000. તો અનએક્સપ્લેન સોર્સ મતલબ કે કયા સોર્સમાંથી ઇન્કમ થઈ ખબર છે નહીં, બટ ક્યાંકથી ઇન્કમ થયેલી છે 55,000 રૂપીસની. તો કોઈ હેડ જ્યારે એક્સેપ્ટ કરવા તૈયાર ન હોય તો કયો હેડ આવશે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, તો એ પણ અહીંયા ચાર્જેબલ થશે, 55,000 ઉપર ટેક્સ લાગશે. તો આ બેઝિક વસ્તુ હતી, એ ઓલરેડી કોપી અને પેસ્ટ કરવાની હોય કે આટલું એક્ઝેમ્પ્ટેડ તો નથી લખવાનું અને આટલું ટેક્સેબલ છે તો લખવાનું. નાઉ મોસ્ટ એવરીથિંગ કે હવે કેલ્ક્યુલેશન કરવાની વાત આવશે. અહીંયા શું કહે છે ઇન્ટરેસ્ટ રિસીવ ઓન 89,700 10% ટેક્સ ફ્રી ડિબેન્ચર ઓફ રાજુ લિમિટેડ 8,970 રૂપીઝ. અહીંયા બરાબર સમજો, ઇન્ટરેસ્ટ રિસીવડ ઓન 89,700 મતલબ કે આટલા રૂપિયાના અમારી પાસે કોઈ કંપનીના ડિબેન્ચર હતા. એના ઉપર અમને કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું છે 8,970 રૂપીઝ, 8,970 રૂપિયા. તો 8,970 રૂપીઝ એ નેટ છે કે ગ્રોસ છે એ અહીંયા ઓલરેડી આપેલું છે. અહીંયા વર્ડ યુઝ કરે છે 10% ટેક્સ ફ્રી ડિબેન્ચર. અહીંયા ખાસ આ વર્ડનો યુઝ થશે, એ યાદ રાખજો. જે કોઈ પણ સમની અંદર આવી પર્ટિક્યુલરનો યુઝ થાય ટેક્સ ફ્રી ડિબેન્ચર કે ટેક્સ ફ્રી બોન્ડ કે ટેક્સ ફ્રી ઇન્ટરેસ્ટ, ટેક્સ ફ્રીનો મિનિંગ અહીંયા એવો થાય છે કે એ લોકોએ ટીડીએસ ડિડક્ટ કરીને તમને પેડ કરેલા છે. તો જેટલી પણ અમાઉન્ટ ટેક્સ ફ્રી એવું લખેલું હોય મતલબ કે એ નેટ અમાઉન્ટ છે. તમારે એ નેટને શેમાં કન્વર્ટ કરવો પડશે ગ્રોસ અમાઉન્ટમાં. અહીંયા રેટ પણ આપેલો છે કે ટીડીએસ કટ થયેલો છે અને રેટ આપેલો છે 10.30%.
8,970. तो आ 8,970 એ નેટ અમાઉન્ટ છે. આપણે આને ગ્રોસમાં કન્વર્ટ કરવા પડશે. અને ગ્રોસમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? તો કે 8,970 ને ડિવાઈડ કરવાના જેટલા % TDS કટ થયેલો એને લેસ કરીને, મતલબ કે 100 માંથી 10.30 ડિડક્ટ થયેલા હોય તો એને લેસ કરશો એટલે 90.70 અપ્રોક્સિમેટલી આવશે. તો 8,970 ડિવાઈડ 89.70 આવશે અને મલ્ટીપ્લાય 100%. મતલબ કે 8,970 પહેલાં લેવાના, એને ડિવાઈડ કરવાના 100 માંથી જેટલો TDS કટ થયેલો એટલી અમાઉન્ટ અને એને મલ્ટીપ્લાય ફરીથી કરવાના 100 સાથે. તો તમને મળશે ત્યાં 10,000 રૂપીસ. તો અહીંયા 10,000 રૂપીસ ગ્રોસ અમાઉન્ટ ટેક્સેબલ થાય. નેટમાંથી હું ગ્રોસમાં કન્વર્ટ કરું છું. નેક્સ્ટ આવેલું છે ઇન્ટરેસ્ટ 50,000 રૂપીસ ઉપર 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ ઉપર જ્યારે કોઈ પણ ઇન્ટરેસ્ટ અર્ન થાય, આ એક્ઝેમ્પ્ટેડ લિસ્ટમાં આપેલું છે. રીડ કરી લેજો એકવાર. મેં ગઈકાલે સમજાવેલું હતું કે પ્રીવિયસ લેક્ચરમાં સમજાવેલું હતું કે ભાઈ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ ટેક્સ ફ્રી છે, એક્ઝેમ્પ્ટ કેટેગરીમાં આવે છે. તો જેટલી પણ ઇન્કમ અર્ન થશે કેવી છે? એક્ઝેમ્પ્ટેડ છે, નીલ છે. નેક્સ્ટ આપેલું છે નેટ પ્રાઇઝ મની received on lottery won 34,550 after deducting tax of rupees 30.90%. તો કેટલું રિસીવ થાય છે? તો કે લોટરી પર પ્રાઇઝ મળેલી છે 34,550 અને TDS ડિડક્ટ કરીને પછી મળેલી છે. મતલબ કે આ અમાઉન્ટ કેવી છે? નેટ છે. તો નેટને આને પણ આપણે ગ્રોસમાં કન્વર્ટ કરવો પડે. 34,550 ડિવાઈડ 100 માઇનસ 30.90 જે આપણો TDSનો રેટ છે, જે પણ આવતા હોય તેની સાથે ડિવાઈડ કરી નાખવાના અને મલ્ટીપ્લાય કરવાના 100 સાથે. એટલે તમને મળી જશે કેટલા? તો કે ભાઈ 50,000 રૂપીસ. તો આ 34,550 નેટ છે અને ક્રોસમાં કન્વર્ટ કરશો એટલે 50,000 રૂપીસ તમને લોકોને મળશે. અહીંયા જોઈ લેજો, ખાસ એકવાર કરાવી દઉં. આપેલું જ છે કે 34,550 એને ડિવાઈડ 100 માઇનસ જે પણ TDSનો રેટ છે એ અને મલ્ટીપ્લાય ફરીથી 100. તો કેટલા આવશે? 50,000 રૂપીસ ટેક્સેબલ થાય. અહીંયા મેં તમને ગઈકાલે વાત કરેલી હતી કે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરેલી હતી કે જે પણ ગેમ્બલિંગ નેચરની ઇન્કમ હોય, જેમ કે અહીંયા આપેલી છે લોટરી, તો એના ઉપર 30% TDS લાગશે. અને જે પણ ઇન્ટરેસ્ટ ઇન્કમ હોય, જેમ કે અહીંયા આપેલું હતું ટેક્સ ફ્રી ડિબેન્ચર ઓફ રાજુ લિમિટેડ, તો એના ઉપર 10% ઇન્ટરેસ્ટ TDS રેટ લાગે છે. એ જનરલ રેટ છે. બટ ટેક્સ ઉપર પણ ટેક્સ લે છે ગવર્મેન્ટ. મતલબ કે એજ્યુકેશન સેસ ને એટસેટ્રા સેસ એ લોકો લેતા હોય. તો એ સેસ જે છે 3% છે. તો અહીંયા તમે 10% ટેક્સ કરો તો 10%ના 3%, 10 ને 30 એટલે 30% જે અહીંયા આપેલા છે 30% એ સેસ છે. અહીંયા પણ એ જે એપ્લિકેબલ થાય 30% ટેક્સ છે તો 30ના પણ 3%, 3 9 મતલબ કે 90% જે અહીંયા આપેલા છે એ સેસ પણ એની અંદર એડ કરેલી છે. તો જનરલી રેટ ઓફ TDS એ 30 અને 10 છે, બટ એની ઉપર 3% બાકીના એડ કરતા હોય કોઈ લોકો તો 30.90 અને 10.30 એપ્લિકેબલ થઈ જાય. એટલા માટે અહીંયા એવો રેટ આપેલો છે. તો એને ગ્રોસમાં કન્વર્ટ કરશો એટલે તમને જે પણ ઇન્કમ હોય એ તમને મળી જાય. ગ્રોસ ટોટલ ઇન્કમનો ટોટલ કરી દેવાનો એકવાર નીચે એટલે 1,92,000 અપ્રોક્સિમેટલી આવશે તમારી બુકની અંદર. હવે નેક્સ્ટમાં કહે છે કે જયદીપ ક્લેમ ધ ફોલોઈંગ ડિડક્શન. મતલબ કે જયદીપે આ ઇન્કમને ઓન કરવા માટે ઘણા બધા એક્સપેન્સ કરેલા છે. તો એટલું એક્સપેન્સનું એને શું મળશે? ડિડક્શન મળશે. અહીંયા આપેલું છે કે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ટુ મેક ઇન્વેસ્ટમેન્ટ ઇન ડિબેન્ચર ઓફ રાજુ લિમિટેડ. રાજુ લિમિટેડના શેરમાંથી કે ડિબેન્ચરમાંથી એને ઇન્ટરેસ્ટ ઇન્કમ ઓન થયેલી હતી. તો એ ઇન્ટરેસ્ટ ઇન્કમને ઓન કરવા માટે એ લોકોએ ઘણો બધો એક્સપેન્સ કરેલો છે. જેમ કે 2,500નો એક્સપેન્સ કરેલો છે તો એનું ડિડક્શન એને મળશે. તમે અહીંયા સમમાં જોશો આન્સરની અંદર એટલે જેટલી પણ ઇન્કમ છે અહીંયા ટોટલ આપશે એ લોકો 1,92,300 અપ્રોક્સિમેટલી જે પણ હોય તે. ડિડક્શન એમાંથી ડિડક્શન કયા કયા મળશે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરેસ્ટ પેડ ઓન અ બેંક ડિપોઝિટ 2,500 એનું ડિડક્શન મળી ગયું. નેક્સ્ટમાં સેકન્ડ આપેલું છે એક્સપેન્સ ઓફ લોટરી ટિકિટ 2,300. તો લોટરી ટિકિટનો જે પણ એક્સપેન્સ થાય છે એ લોટરી ટિકિટનો એક્સપેન્સ આપણને ડિડક્શન મળતું નથી. મેં પહેલાં જ કહેલું હતું પ્રીવિયસ લેક્ચરમાં કે કોઈ પણ એક્સપેન્સ કરો છો ડિડક્શન મળશે, બટ લોટરી ટિકિટ પરચેસ કરવા માટે જે એક્સપેન્સ કરો છો એનું ડિડક્શન નહીં મળે. તો આન્સરમાં જોઈ લેજો 2,300નું ડિડક્શન લીધેલું નથી. અને ડેપ્રિસિએશન જે ફેક્ટરી અને બિલ્ડિંગ આપણે રેન્ટ ઉપર આપેલા હતા, પ્લાન્ટ મશીનરી, એના ઉપર આપણે જે પણ ડેપ્રિસિએશન ઓન થાય છે, ઘસારો મળે છે, એ છે 10,000 રૂપીસ. મતલબ કે ઇન્કમ થઈ ગઈ, ઇન્કમની અંદર એડ કરી દીધી અને એના ઉપર ડેપ્રિસિએશન જે છે 10,000 ડિડક્શન મળશે. તો લાસ્ટમાં બધી જ ઇન્કમમાંથી
અહીંયા 10,000 ડેપ્રિસિએશનને પણ લેસ કરેલો હશે તો એ પણ લેસ થઈ જાય. તો ટોટલ ઇન્કમ 192 માંથી 12,000 રૂપીસ લેસ થઈ જાય અને અધર સોર્સની નેટ ઇન્કમ વધશે તમને લોકોને 1,79,000 અપ્રોક્સિમેટલી. તો આ હતું તમારું ઇલિસ્ટ્રેશન નંબર 2. તેના પર ઇલિસ્ટ્રેશન નંબર 3 પણ એકવાર એક્સપ્લેન કરી દઉં. અહીંયા જેટલી પણ ઇન્કમ છે એના ઉપર ટેક્સ લાગતો હશે, આન્સરની અંદર ટેલી કરી લેજો. હવે અહીંયા ઇન્કમ કેવું આપેલી છે કે 1 એપ્રિલે એક કોઈ એસએસસી પાસે આટલા ઇન્વેસ્ટમેન્ટ હતા. ઇન્વેસ્ટમેન્ટ કેટલાનું કર્યું છે અહીંયા આપેલું છે કે 40,000 રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જેના ઉપર 12% ઇન્ટરેસ્ટ એને મળવાનું છે. અને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની લોન ઉપર. તો 40,000નું ઇન્વેસ્ટમેન્ટ કરે એના ઉપર 12% એટલે કેટલા થશે 4,800 રૂપીસ થાય. તો 4,800 રૂપીસ ઇન્ટરેસ્ટ જે છે એ ટેક્સેબલ હશે, આન્સરની અંદર આપેલો છે જોઈ લેજો. તેન આફ્ટર 30,000 ઇન્વેસ્ટમેન્ટ કરે એના ઉપર 10% તો 3,000 રૂપીસ ટેક્સેબલ કરેલા હશે. 20,000 ઇન્વેસ્ટમેન્ટ કરે છે 9% પ્રેફરન્સ શેર ઓફ પેપર મિલ કંપની. તો પ્રેફરન્સ શેરનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો પ્રેફરન્સ શેર હોય ને જે તો શેર ઉપર ડિવિડન્ડ મળે, ઇન્ટરેસ્ટ ક્યારેય મળતું નથી. અને પેપર મિલ કંપની કોઈ એક ઇન્ડિયન કંપની છે આપણે અઝ્યુમ કરીએ તો એ પ્રેફરન્સ શેર ઉપર મળેલું ડિવિડન્ડ કેવું થઈ જશે ટેક્સ ફ્રી. તો એના ઉપર અહીંયા આપેલું છે નીલ, આન્સરની અંદર જોઈ લેજો, ટેક્સ લાગશે નહીં. તેના પર આવેલું છે બોમ્બે પોર્ટ ટ્રસ્ટ બોન્ડ 50,000નું ઇન્વેસ્ટમેન્ટ, એના ઉપર 10% મતલબ કે 5,000 રૂપીસ ટેક્સેબલ. તેના પર ડિબેન્ચર ઓફ એ લિમિટેડ કંપની અનલિસ્ટેડ શેર છે, કોઈક ડિબેન્ચર છે લિમિટેડ કંપનીના, એના ઉપર ઇન્ટરેસ્ટ મળે છે તો ડિબેન્ચર છે એના ઉપર ટેક્સ લાગશે 20,000ના 11% મતલબ કે 2,200. તેના પર સિક્યુરિટી ઇસ્યુ બાય ગવર્મેન્ટ ઓફ ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડની કોઈ સિક્યુરિટી ઇસ્યુ કરેલી છે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે 10,000ના 10% એટલે કે 1,000 રૂપીસ. તેના પર 10,000ના 10% વાળા 10 યર્સ નેશનલ પ્લાન સર્ટિફિકેટ જે છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો નેશનલ પ્લાન સર્ટિફિકેટ એ એક્ઝેમ્પ્ટેડ કેટેગરીમાં છે, એના ઉપર ટેક્સ નથી લાગતો. તો નીલ મતલબ કે આન્સરની અંદર નીલ આન્સર આપેલો છે, ટેક્સ લાગશે નહીં. 20,000 રૂપીસના 14% વાળા મ્યુનિસિપલ ડિબેન્ચર તો એના ઉપર ટેક્સ લાગે છે, ટેક્સેબલ છે. તો 20,000ના 14% 2,800 આપેલા હશે આન્સરની અંદર. એન્ડ પછી આપેલું છે લાસ્ટમાં કે એનએસસી ઇસ્યુ પરચેસ પ્રાઇસ 1,130. તો એનએસસી ઉપર તમને લોકોને વ્યાજ મળેલું છે, ઇન્ટરેસ્ટ મળેલું છે 1,130. તો એ પણ ટેક્સેબલ છે, તો એ ટેક્સની અંદર આપેલું હશે. એના પછી કહે છે કે ભાઈ 16,000 રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ડિબેન્ચર ઓફ એ લિમિટેડ કંપની, અહીંયા આપેલું છે ટેક્સ ફ્રી. તો એનો મિનિંગ એવો થાય કે જે 16,000ના 10% એટલે કેટલા થશે 1,600. તો એ 1,600 કેવા છે તો કે 1,600 જે છે ટેક્સ ફ્રી વર્ડનો અહીંયા યુઝ કરેલો છે, મતલબ કે એ નેટ અમાઉન્ટ છે. તો આપણે એને ગ્રોસમાં કન્વર્ટ કરવા પડશે. તો 16,000નું ઇન્વેસ્ટમેન્ટ પર 10% મતલબ કે 1,600. હવે એ 1,600 આપેલા છે એ નેટ છે અને ગ્રોસમાં કન્વર્ટ કરવા હોય તો અહીંયા આપેલું છે કે 10% જે છે ઇન્ટરેસ્ટ મળ્યું અને એના ઉપર ટીડીએસ કટ થાય. તો ટીડીએસ કંઈ નથી કીધું તો આપણે 10% છે એવું માની લઈ તો કેટલું થશે તો કે 1,600 ડિવાઇડ 90% એને મલ્ટીપ્લાય 100% એટલે તમને મળશે 1,778 રૂપીસ. તો અહીંયા સુધી બહુ ઇઝી હતું, એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટમાં એક પોઈન્ટ અહીંયા ડિસ્કસ વધારાનો કરવાનો છે, આ પેરેગ્રાફ આપેલો છે. બરાબર સમજો કે જ્યારે કોઈ પણ સિક્યુરિટીની અંદર તમે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના ઉપર તમને ડિવિડન્ડ મળવાનું હોય, ઇન્ટરેસ્ટ મળવાનું હોય કે કોઈ પણ વસ્તુ મળવાની હોય, ઇન્કમ ઓન થવાની હોય તો જનરલી કોઈ પણ કંપની એ પોતાના ડિવિડન્ડ, ડિબેન્ચર કે બોન્ડ્સ કે શેર્સ ઉપર ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટ જે છે કઈ રીતે પેડ કરશે તો કે 6 મંથલી પેડ કરશે. મતલબ કે જાન્યુઆરીથી કોઈ મહિનો સ્ટાર્ટ થતો હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ મહિને જૂન, તો એક તો જૂન મહિનામાં પેડ કરશે અને બીજું કરશે ડિસેમ્બર મહિનામાં. મતલબ કે એવરી 6 મંથ કંપની જે છે એ પોતાનું પેમેન્ટ કરતી હોય, એ ઇન્ટરેસ્ટ હોય કે ડિવિડન્ડ હોય. તો અહીંયા એ હાફ યરલી પેડ કરશે, મતલબ કે 6 મંથમાં પેડ કરશે. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે સિક્યુરિટી તમે લોકો પરચેસ કરો છો, જે વસ્તુની અંદર તમે પૈસા ઇન્વેસ્ટ કરો છો, જ્યારે એના ઉપર ડિવિડન્ડ મળવાનું હોય, મતલબ કે હું કહું કે જાન્યુઆરીની અંદર મેં કોઈ સિક્યુરિટીની અંદર પૈસા ઇન્વેસ્ટ કરેલા છે અને એ જૂન સુધી મારી પાસે હતા, ઓલરેડી મારી પાસે છે, મેં હજી એને વેચેલા નથી.
તો એનો મિનિંગ એવો થાય કે જૂનમાં જ્યારે ડિવિડન્ડ મળશે કે ઇન્ટરેસ્ટ મળશે ત્યારે એ સિક્યુરિટી મારી પાસે હતી તો મને એનું ઇન્ટરેસ્ટ મળેલું હોય. હું એમ કહું કે ઓગસ્ટમાં મેં એને સેલ કરી દીધા તો એનો મિનિંગ એવો થાય કે ડિસેમ્બરમાં જે હવે ઇન્ટરેસ્ટ મળશે એ મને નહીં મળે, એ બીજો જેને મારી પાસેથી પરચેસ કરેલા છે એ વ્યક્તિને મળશે, બિકોઝ ડિસેમ્બરમાં એ સિક્યુરિટી કે ડિવેન્ચર એ વ્યક્તિ પાસે હશે. સો એટ ધ ટાઈમ ઓફ રિસીવ મતલબ કે જ્યારે એ મળવાપાત્ર થાય કે મળતું હોય જૂનમાં કે ડિસેમ્બરમાં, એટ ધેટ ટાઈમ તમારી પાસે એ સિક્યુરિટી હોવી જોઈએ તો જ તમને એના ઉપર ઇન્ટરેસ્ટ મળશે, અધરવાઇઝ નહીં મળે. તો અહીંયા આપણે એ જ વસ્તુ આપેલી છે, બરાબર સમજો કે 1st સપ્ટેમ્બર ઓફ ધ પ્રીવિયસ યર he bought 50,000 rupees 12% મહારાષ્ટ્ર ગવર્મેન્ટ બોન્ડ ફોર 60,000 rupees. અહીંયા બરાબર આ પોઈન્ટને સમજો કે 1st સપ્ટેમ્બરે એ વ્યક્તિએ મહારાષ્ટ્ર ગવર્મેન્ટના બોન્ડ પરચેસ કરેલા છે. કેટલામાં? તો કે 50,000 રૂપીસના બોન્ડ હતા. જનરલી બોન્ડની પ્રાઇસ હતી 50,000, બટ માર્કેટ વેલ્યુની સારી હતી એટલે એને પેડ કેટલા કર્યા? એના માટે 60,000 રૂપીસ પેડ કર્યા, મતલબ પ્રીમિયમથી ખરીદી કરેલી છે, વધારે પૈસા આપીને પરચેસ કર્યા છે. હવે the interest on which is payable as on 30th June and 30th December. તો હવે આના ઉપર ઇન્ટરેસ્ટ ક્યારે મળે છે? તો કે બરાબર સમજો, એક તો જૂન મહિનામાં અને એક તો ડિસેમ્બર મહિનામાં. તો જ્યારે પરચેસ કરે છે ત્યારે કયો મહિનો આપેલો છે? અહીંયા આપેલો છે કે 1st સપ્ટેમ્બર. તો એનો મિનિંગ એવો થાય કે જૂન મહિનાનું ડિવિડન્ડ કે ઇન્ટરેસ્ટ એને મળશે નહીં, બિકોઝ જૂન મહિનામાં તો એની પાસે મહારાષ્ટ્ર ગવર્મેન્ટના બોન્ડ હતા જ નહીં. જુલાઈ અને પછી ઓગસ્ટમાં એ વ્યક્તિએ પરચેસ કર્યા, તો હવે એને ડિસેમ્બરનું ઓનલી એન્ડ ઓનલી ડિસેમ્બર મંથનું જે ઇન્ટરેસ્ટ છે એ જ મળશે, મતલબ કે હાફ યરલી 6 મંથનું મળશે. કેટલું મળશે? તો કે જનરલી 50,000 જેની પ્રાઇસ વેલ્યુ છે, તો 50,000ના 12% એટલે કેટલા થશે? 6,000 રૂપીસ. 6,000 પર યર ના હોય તો 50% મતલબ કે હાફ યરના કેટલા થશે? 3,000 રૂપીસ. તો અહીંયા આન્સરમાં તમે નીચે જોઈ લો કે 3,000 રૂપીસ તમારી ઇન્કમની અંદર આપેલા હશે. અહીંયા આપેલા છે મહારાષ્ટ્ર ગવર્મેન્ટના બોન્ડ 50,000ના 12%, 6 મંથ માટે 3,000 રૂપીસ. હવે આગળ એની અંદર કંઈક કહે છે, એનું કેવું એવું થાય છે કે ભાઈ for this purpose he took a loan from his banker 40,000 rupees 15% per annum. કે એણે પોતાના બેન્કર પાસેથી એક લોન લીધી 40,000 રૂપીસની અને એના ઉપર પોતે 15% વ્યાજ ચૂકવે છે, કેમ કે એની પાસે પૈસા નહોતા આ બોન્ડ પરચેસ કરવા, એટલે પોતે ક્યાંકથી બીજાની કોઈ પાસેથી લોન લીધી અને એના ઉપર પોતે ઇન્ટરેસ્ટ પેડ કરે છે, તો એનું ડિડક્શન મળશે 40,000ના 15%, મતલબ કે કેટલા થશે? 40,000ના 50% મતલબ કે 4,800 સમથિંગ થાય, સોરી 6,000 રૂપીસ થાય. હવે અહીંયા ક્યારે મળી જતું હતું ઇન્ટરેસ્ટ? તો કે ડિસેમ્બર મહિનામાં ઇન્ટરેસ્ટ મળે છે. હવે સપ્ટેમ્બર મહિનામાં એ પરચેસ કરતો તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, 30 ડિસેમ્બરે એને ઇન્ટરેસ્ટ મળી જાય છે. તો 4 મહિના માટે એને આ પૈસા યુઝ કરેલા હોય તો 40,000ના 15% એ પૂરેપૂરા વર્ષના મળશે. એને ડિવાઇડ 12 મંથ કરીને મલ્ટીપ્લાય 4 મંથ કરશો એટલે તમને 4 મંથના તમને લોકોને 2,000 રૂપીસ મળશે. બરાબર સમજો, 40,000ના 15% મતલબ કે 6,000 રૂપીસ. 6,000 પૂરા વર્ષના, તો 6 મહિનાના કેટલા થશે? સોરી 4,800 આવશે. તો 4 મંથના તમારે અત્યારે અહીંયા કરવાના થશે એટલે તમને મળશે 2,000 રૂપીસ. નીચે આન્સરની અંદર ચેક કરી લેજો એકવાર, ત્યાં તમને આપેલું છે 6,000 પૂરેપૂરા યરના અને ડિવાઇડ 12 અને મલ્ટીપ્લાય 4 એટલે 2,000 રૂપીસ તમારો એક્સપેન્સ થાય. તો 2,000 રૂપીસનું તમને અહીંયાથી લાસ્ટમાં આન્સરમાં ડિડક્શન આપેલું હોય કે 3,000 રૂપીસ ટોટલ ઇન્કમ, એમાંથી 2,000 લેસ, બાકીના 1,000 ઓનલી ટેક્સેબલ. અહીંયા ટોટલ અમાઉન્ટ તમારી આવી જાય. હવે એના જે સિવાય જે પણ ખર્ચા છે અહીંયાથી નીચે લેસ કરેલા છે એ એકવાર ખાસ બરાબર જોઈ લેજો અને કઈ રીતે આપેલું છે કેલ્ક્યુલેશન સમજાવી દો. કે ભાઈ એમ કે છે કે the balance 20,000 were financed out of the previous loan taken for the purchase of motor car at 9%. અહીંયા બરાબર આ પેરેગ્રાફને સમજો. એવું કહેવા માંગે છે કે અમે લોકોએ 60,000ના મહારાષ્ટ્ર ગવર્મેન્ટના બોન્ડ પરચેસ કર્યા, 40,000ની લોન લીધી અને બાકીના 20,000 અમારી પાસે જૂની કોઈ એક લોનના રૂપિયા પડ્યા હતા, એ પૈસા પડ્યા હતા, એમાંથી યુઝ કરેલો છે. તો જૂના જે પૈસા યુઝ કરો છો એનો ઇમ્પોર્ટન્ટ નથી, એનું ડિડક્શન તમને નહીં મળે. તમે જે ન્યૂ લોન પરચેસ કરો છો 15% વાળી અહીંયા પરચેસ કરેલી છે તો નવા લોનના ડિડક્શન મળશે. કોઈ જૂની લોનના પૈસા પડ્યા હોય તો એનું ડિડક્શન મળશે નહીં. સેકન્ડ થિંગ અહીંયા આપેલું છે નેક્સ્ટ પેરેગ્રાફમાં કે બેંક ચાર્જ 2% ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ કલેક્શન ચાર્જીસ
and 3% commission on the purchase of security. કે જેટલો પણ આ ઇન્કમ અર્ન થાય એમાંથી 2% બેંકે ચાર્જ કરેલા છે શેના? તો કે ઇન્ટરેસ્ટ જે આપણા વતી એને કલેક્ટ કર્યું એનો ચાર્જિસ અને ડિવિડન્ડ કલેક્શન ચાર્જિસના, અને બાકીના 3% શેના પર એક્સપેન્સ છે? તો કે કમિશન, કે જે સિક્યુરિટી પરચેસ કર્યું એનું કમિશન. સિક્યુરિટી અહીંયા પરચેસ કરેલી હતી કેટલાની? તો કે 50,000ની સિક્યુરિટી હતી, બટ આપણે પરચેસ કરી હતી કેટલામાં? 60,000 રૂપીસમાં મહારાષ્ટ્ર ગવર્મેન્ટના બોન્ડ પરચેસ કરેલા હતા. તો 60,000ના 3% 1,800 અને 2% કોના થાય? તો કે બરાબર સમજી લ્યો, તમારી અહીંયા જેટલી પણ ઇન્કમ થાય છે ટોટલ ઇન્કમ તમારી અહીંયા આવેલી હશે 22,708 રૂપીસ. હવે અહીંયાથી 1,130 જ્યાં એનએસસીનું ઇન્ટરેસ્ટ છે ને એ નીકળી જાય, બિકોઝ એનએસસીનું એક ઇન્ટરેસ્ટ એવું છે કે જે બેંક ક્યારેય રિસીવ કરીને આપતી નથી, એ તો પોસ્ટ ઓફિસમાંથી તમને મળતું હોય. મતલબ કે બેંકને અહીંયા ટોટલ ઇન્કમમાંથી 1,130 જે છે એનએસસીનું ઇન્ટરેસ્ટ એની સાથે કોઈ લેવા દેવા નથી. તો જેટલી પણ ઇન્કમ અર્ન થાય એમાંથી 1,130 એ લોકોએ લેસ કરી દીધા, બાકીની અમાઉન્ટ ઉપર 2% એ લોકોએ પેડ કર્યા, મતલબ કે 432 રૂપીસ. તો એનું ડિડક્શન મળશે અને બાકીની અમાઉન્ટ છે સિક્યુરિટી પરચેસ કરેલી હતી 60,000 રૂપીસની, એના ઉપર 3% કમિશન મતલબ કે 1,800, તો એનું પણ ડિડક્શન મળશે. અહીંયા તમને ટોટલ 2,232 રૂપીસનું ડિડક્શન મળશે. તો ટોટલ ઇન્કમમાંથી 2,232 ને લેસ કરતા બાકીના 20,476 ઉપર ટેક્સ પેડ કરવાનો થાય. તો આ તો તમારો સમ નંબર 3. નેક્સ્ટમાં તમને સમ નંબર 4 આવેલો છે, જે આપણે નેક્સ્ટ લેક્ચર ફરીથી ડિસ્કસ કરશું.